જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારે નવા બ્લોગમાં। મારે જવાનું છે ચાવલ ટાંકા મશીનના ધાગા લેવા। તો કારીગરે અમારે એવા છે ને કે તાણે કે ધાગા પૂરા થઈ ગયા, તો પછી શેઠ પાસે લાવવું પડે। શેઠ પાસે ગાડીની ચાવી લીધી, શેઠને કીધું ગાડીની ચાવી લાવો એટલે ધાગા લઈ આવીએ। ધાગા લેવા ગાડી ચાલુ કરીને ધાગા લેવા નીકળી ગયા। ધાગા લેવા જતા ને તો એમ થયો માવો ખાઈ નાખીએ। માવો ખાવાનું મન થઈ ગયું એટલે આપણે ભૈયા ગયા માવો ખાવો એટલે આપણે આવી ગયા ગલે માવો ખાવા। ગલે ગાડી ઊભી રાખી દીધી, માવો ખાઈને આપણે નીકળી ગયા પાછા રસ્તે જતા ટ્રાફિક છે એમ જ હતું પાછું સવારમાં ટ્રાફિક છે। આ એટલું જ છે ટ્રાફિક અને આપણે ગયા આવી ધાગા લેવા। આપણે ભાઈને ઓર્ડર આપી દીધો એટલે એના ધાગા કાઢી નાખ્યા આપણે જે જોતા હતા એ। અને હોલસેલમાં ધાગા મળે, બહુ મોટો કામ છે। આપણે વજન કરી લીધો, વજન કરીને ગાડી ચાલુ કરી આ રહ્યા આપણા ધાગા। ગાડી આપણે વાળી ધાગા મૂકી દીધા, તો પછી આપણે બધા ધાગા મૂકી દીધા ગાડીમાં બેસીને નીકળી ગયા। આપણે રોડે ચડી ગયા, રોડે જતા હતા અહીં પાછું હાલતું હતું મેટ્રોનું કામ, સિંગલ પટ્ટી આપણે રસ્તો સવારમાં ટ્રાફિક નહોતું અહીંયા એટલે મજા આવી ગઈ ગાડી આપણને। આ મેટ્રોવાળાનું કામ ચાલે પછી આપણે આવી ગયા દુકાને આવીને ધાગા મૂકી દીધા, શેઠને બિલ આપી દીધું। બિલ ધાગા ખાતે ઉપર જઈને ઉપર આવીને જોયું તો લાઇટ ફિટિંગનું કામ આવતું હતું। ઠીક, હાલો જય માતા, લાઇક શેર